હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું ધર્મેશ પંચાલ, તમારું સ્પેશિયલ મેથ્સની ચેનલમાં સ્વાગત કરું છું. આજે આપણે ગાળાના પેપર 6 નો સેક્શન સી લઈને આવી ગયા છીએ. આની પહેલા હું તમને એક જાહેરાત કરી દઉં કે મેથ્સનું બોર્ડનું આઈએમપી જે છે એ મૂકી દીધેલું છે, તો તમે જઈને વિડિયો જોઈ શકો છો. અને સાયન્સનું પણ સાથે સાથે આઈએમપી બોર્ડનું મૂકી દીધેલું છે, બરોબર છે. આ બે વિડિયો ખાસ જઈને જોજો અને આગળના બધા જ પેપર ઓલરેડી અપલોડ કરી દીધેલા છે, તો એ પણ જઈને જોઈ શકો છો. ચલો, ઉદાહરણ પેપર નંબર 6 સેક્શન સી ની શરૂઆત કરીએ. લોપની રીત આપી છે આપણને, બરોબર. બે સમીકરણ આપી દીધા છે. પહેલા તો કાં તો x કાં તો y ને આપણે સરખા બનાવી દઈશું. ચલો, અહીંયા આગળ આપણે x ને સરખા બનાવી દઈએ. તો x ને સરખા બનાવવા માટે અહીંયા 2 વડે ગુણો તો 3 દુ 6 અને અહીંયા 3 વડે ગુણો તો 3 દુ 6 થાય છે. હવે નવા સમીકરણ લખી નાખીએ. 6x - 5 દુ 10y બરાબર 3 દુ 6. 6x વત્તા 3 તરી 9y બરાબર 17 તરી 51. હવે આને લોપ કરી નાખીએ. નિશાની બદલી નાખીશું બધી. 6x ઉડી જશે. 10 ને 9 કેટલા થઈ જશે? 19y. પણ કેવા આવશે? માઈનસ, કેમ કે બંને માઈનસ છે અહીંયા આગળ, બરોબર. ચલો, 51 ને 6 કેટલા થઈ જશે? 57. એટલે 19 જે છે નિશાની સાથે ભાગાકારમાં લઈ દો આ બાજુ. 17 તરી 51 એટલે y બરાબર કેટલા મળ્યા? -3. બરોબર છે. ચલો, આગળ વધીએ. હવે y ની કિંમત તમને મરજી પડે સમીકરણમાં મુકાય. ચલો, સહેલું કયું પડે એવું છે? બધા સહેલા છે. આની અંદર મૂકી દઈએ. 3x - 5y બરાબર 3. કે 3x - 5 કૌંસમાં -3 બરાબર 3. 3x અહીંયા આગળ માઈનસ માઈનસ પ્લસ 5 તરી 15 બરાબર 3. 15 આ બાજુ આવશે એટલે માઈનસ થઈ જશે. 3x બરાબર બાદબાકી કરો એટલે -12. x બરાબર 3 જે છે ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે એટલે 4 તરી 12. x બરાબર મળ્યા -4. આ થયા આપણા x ને y, બરાબર. સાવ સહેલો દાખલો છે, કઈ છે નહીં એટલું બધું. ચલો, 39 નો દાખલો. અહીંયા આગળ સમીકરણ બનાવવાનું આવશે ત્યારે તમને થોડું અઘરું પડશે, બરોબર. ચલો, બે સંખ્યાનો તફાવત 26 આપી દીધો છે. પહેલા તો આના ઉપર એક સમીકરણ બને. બે સંખ્યાનો તફાવત કીધો, તફાવત એટલે બાદબાકી. હવે 26 કેવો જવાબ છે? પ્લસ છે. પ્લસ જવાબ ક્યારે આવે? જ્યારે મોટી સંખ્યામાંથી કોઈ નાની સંખ્યા બાદ કરીએ ત્યારે પ્લસ જવાબ આવે, બરોબર. અહીંયા ધારી લઈએ આપણે કે ધારો કે મોટી સંખ્યા x છે, બરોબર. નાની સંખ્યા y છે. ચલો, મોટામાંથી નાના બાદ કરવા પડે એટલે કે x માંથી y બાદ કરો તો કેટલા મળે છે એવું કીધું છે કે 26 મળે છે. સમીકરણ નંબર 1, બરોબર. એકદમ સિમ્પલ. ચલો, હવે આપણે જોઈએ. એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. એક સંખ્યામાં y એક સંખ્યા છે. એ કઈ સંખ્યા? આ બીજી સંખ્યાથી કેટલા ગણી? 3 ગણી. હવે સરખામણી કોની જોડે કરી છે? બીજી સંખ્યા જોડે. તો 3 એને લગાડી છે, કેમ કે x તો આપણે મોટા ધારેલ છે, y નાના છે, તો 3 કોને લાગશે? એને લાગશે, બરોબર છે. ચલો, આનું સમીકરણ બનાવી દઈએ. અહીંયા તમે આદેશ પણ કરી શકો. જો x ની કિંમત ડાયરેક્ટ મળી જ ગઈ છે, ચલો આદેશ કરી નાખીએ, બરોબર છે. આ જે સમીકરણ 2 છે એની કિંમત 1 માં મૂકી દઈએ. અહીંયા આગળ 3y - y બરાબર 26. 3 માંથી 1 જાય કેટલા વધે? 2y બરાબર 26. 2 ભાગાકારમાં આવશે 13 દુ 24. y બરાબર કેટલા મળ્યા? 13. હવે y ની કિંમત જે છે સમીકરણ નંબર 2 માં મૂકી દો. x બરાબર 3y એટલે 3 કૌંસમાં 13 તો 13 તરી કેટલા થાય? 39. આ થઈ આપણી મોટી સંખ્યા અને આ થઈ આપણી નાની સંખ્યા, બરોબર. જો શું કીધું તો આપણને આના આ 3 ગણા છે, 13 તરી 39 થાય છે. આ થાય છે, બરોબર. આપણો દાખલો સાચો છે. ચલો, 40 નો દાખલો. જો n નું પદ n બરાબર આપી દીધું હોય તો સંખ્યાઓની આ યાદીમાં પ્રથમ 24 પદોનો સરવાળો શું? પહેલા તો પદ કોઈ આપ્યા નથી એટલે પદ શોધવા પડશે. તો પદ શોધી નાખીએ. સમીકરણ an બરાબર 3 + 2 આપી દીધા છે. ચલો, a બરાબર 1 મૂકીએ. a1 બરાબર 3 + 2 કૌંસમાં 1 બરાબર 3 + 2 એટલે કેટલા થશે?
5. ચલો કેટલું શોધી નાખીએ 3 + 2 કૌંસમાં 2 3 + 2 = 4 એટલે કેટલા થશે 7. ચલો a3 પણ શોધી નાખીએ 3 + 2 કૌંસમાં 3 3 + 3 = 6 એટલે કેટલા થશે 9. હવે જુઓ 24 પદોનો સરવાળો કીધો છે કેટલા પદોનો 24 તો એ 24 શોધી નાખીએ એટલે ડાયરેક્ટ પેલું આપણે ટૂંકું સૂત્ર વાપરી દઈશું અને ફટ જવાબ આવી જશે બરાબર. ચલો એ 24 શોધી નાખીએ 3 + 2 કૌંસમાં 24 3 + 24 = 48 એટલે સરવાળો કેટલો આવશે 51 બરાબર. ચલો શ્રેણી લખી નાખીએ પહેલું પદ 5 7 9 અને છેલ્લું પદ 51 છે બરાબર છે. ચલો a = 5 તફાવત કેટલો છે 7 માંથી 5 જાય તો 2 છેલ્લું પદ કેટલું મળ્યું an = 51. સરવાળો કીધો છે s 24 શોધવાના છે n / 2 a + an. ચલો 24 / 2 પહેલું પદ 5 છે છેલ્લું પદ 51 છે 12 × 24 12 કૌંસમાં બંનેનો સરવાળો આવશે 56 56 × 12 કરીએ 560 ને 112 2 7 6 672 જવાબ આવશે. આ થયો એનો સરવાળો. ચલો દાખલો બરાબર છે. ગમે તો પાછા લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો પછી કેવું ના પડે મારે. ચલો 41 નો દાખલો સમબાજુ ચતુષ્કોણ ના ક્રમિક શિરોબિંદુઓ આપી દીધા છે એનું ક્ષેત્રફળ શોધવાનું કીધું. સમબાજુ જેની બધી બાજુ સમાન હોય a b c d. ચલો શિરોબિંદુઓ પહેલું છે 3 0 4 5 -1 4 અને -2 -1 બરાબર છે. આનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. હવે સમબાજુ ચતુષ્કોણ માટે આપણે એમ થાય કે સાહેબ ક્ષેત્રફળ તો સિલેબસમાં નથી બિલકુલ નથી બરાબર છે પણ આપણે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આવડતું હોવું જોઈએ જે થાય છે 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર એના વિકર્ણોનો ગુણાકાર. વિકર્ણ કયા થશે એક થશે AC અને એક થશે BD બરાબર. તો પહેલા AC અને BD નું આપણે અંતર સૂત્ર વાપરી દઈશું. AC માટે અંતર સૂત્ર લઈ લઈએ 3 + 1 નો વર્ગ 0 - 4 નો વર્ગ 4 ચોકુ 16 4 ચોકુ 16 16 કેટલા થશે 32 થશે તો 16 દુ 32 લખાય. 16 નું વર્ગમૂળ નીકળી જાય કેટલું નીકળે 4 2 ના એમ રહેશે. ચલો BD માટે 4 + 2 નો વર્ગ વત્તા 5 + 1 નો વર્ગ 4 ને 2 6 6 36 5 ને 1 6 6 36 36 36 એટલે 36 નું લખી શકાય. 36 કોનું વર્ગમૂળ છે 6 6 વર્ગમૂળમાં 2 બંને અંતર સૂત્ર વિકર્ણો મળી ગયા છે. સૂત્ર વાપરી દઈએ કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 વિકર્ણોનો ગુણાકાર. વિકર્ણો કયા છે AC × BD 1/2 AC છે 4 વર્ગમૂળમાં 2 BD છે 6 વર્ગમૂળમાં 2. ચલો છેદ ઉડે છે 2 × 4 પહેલા સંખ્યાનો ગુણાકાર કરો 6 દુ કેટલા થાય 12 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 શું થઈ જાય 2 વર્ગમૂળ નીકળી જશે 12 દુ 24 ચોરસ એકમ લખવું પડે ક્ષેત્રફળ છે એટલા માટે બરાબર છે. આ રીતે એકદમ સિમ્પલ દાખલો છે પણ રકમ જોઈને આપણને એવું લાગે કે આપણું કામ પતી ગયું છે બરાબર છે. ચલો 42 નો દાખલો એક બિંદુ આપી દીધું છે. હવે કીધું છે કે એ પાછા આ બંને બિંદુને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કયો ગુણોત્તર પૂછે ને આંખો બંધ કરીને કે જેમ વન લઈ લેવાનું બરાબર છે. કશું જ વિચારવાનું નહીં. આપણા n1 અને n2 મળી ગયા. ચલો કે જેમ 1 આનો ઉપયોગ કરી નાખીએ. આ જવાબ આપી દીધો છે -1 6 બરાબર. અહીંયા આગળ સૂત્ર વાપરી દઈશું m1x2 m2x1 m1 m2
m1 y2 વત્તા m2 y1 અપોન m1 પ્લસ m2. બરોબર છે. ઘણા m અને n પણ લેતા હોય છે, બીજું કંઈક પણ લેતા હોય તો એ સાચું છે તમારું. બરોબર, તમારું ખોટું નથી. બરોબર, પણ સૂત્રની પેટર્ન આ રીતે આવશે ટૂંકમાં. ચલો -1 6 બરાબર m1 કેટલા છે આપડા k. ચલો આ આપડા યામ છે, એમાં x2 કેટલા છે 6, એક કૌંસમાં x1 -3 અને છેદમાં k + 1. ચલો આ બાજુ k કૌંસમાં -8 વત્તા એક કૌંસમાં 10 k વત્તા 1. બરાબર, આ બધું ધ્યાન આપજો ખાસ. ચલો -1 6 બરાબર અહીંયા આવશે 6k -3 * 3 k વત્તા 1 -8k વત્તા 10 અપોન k વત્તા 1. હવે આ બંનેનો ઉપયોગ કરવાની કોઈ જરૂર છે નહીં. બેમાંથી ગમે તે એકનો ઉપયોગ કરો. કોનો? ગમે તે એકનો ઉપયોગ કરો. ચલો હું આનો ઉપયોગ કરું છું, તો આ આપણો x થયો કહેવાય. તો એ રીતે જવાબમાં x કોણ થશે કે -1. ખાલી આનું સાદું રૂપ આપો. ચલો આ ભાગાકારમાં ક્યાંય ગુણાકારમાં આવી જશે. આ માઈનસ નિશાની બેને લાગશે એટલે -k -1 થઈ જશે. ચલો k ને પહેલી બાજુ લઈ જાઓ એટલે માઈનસ છે તો પ્લસ થઈ જશે. 3 ને આ બાજુ લઈ જાઓ તો એ પણ પ્લસ થઈ જશે. 6 ને કેટલા થાય 7k બરાબર 3 માંથી 1 જાય તો 2. 7 ભાગાકારમાં આવી જશે. 2/7 મળ્યા. અને જેમમાં કઈ રીતે લખાય? આને જેમમાં લખાશે 2/7. એનો જવાબ મળે. આ એનો રેશિયો થાય. બરોબર છે. આ રીતનો સાવ સિમ્પલ દાખલો 3 માર્ક્સમાં પૂછેલો છે. બરોબર છે. લાઈક કરતા રહેજો જોડે જોડે. બરોબર છે. ચલો આગળ વધીએ. હવે 43 અને 44 બે દાખલા છે. 10મા ચેપ્ટરના વર્તુળના પ્રમેય છે. બરોબર, અને પ્રમેય હું નથી કરાવતો કારણ કે મને વિશ્વાસ છે કે અત્યાર સુધી દરેક વિદ્યાર્થીઓ પ્રમેય જે છે એ ટકાટક ગોખીને બેઠા હશે. બરોબર, એટલે એ કરાવવાના થતા નથી. ચલો 45મો દાખલો જોઈ લઈએ. બહુલક આપી દીધો છે. અહીંયા આગળ બહુલકમાં સિમ્પલ જોઈ લઈશું. સૌથી મોટી સંખ્યા કઈ? 27. f1 થશે, ઉપર f0 અને નીચે f2. બરાબર છે. ચલો કિંમત અહીંયા મૂકી દઈએ. f0 બરાબર 18, f1 બરાબર 27, f2 બરાબર 20. ચલો આ આપણો બહુલક વર્ગ થઈ જશે. એના ઉપર લખી દઈએ કે બહુલક વર્ગ કેટલો છે? 200 થી 300. ચલો તફાવત કેટલો છે? h બરાબર 100. આગળની સંખ્યા 200, f બરાબર 200. બધી કિંમતો મળી ગઈ છે આપણને. બહુલક z બરાબર l વત્તા f1 f0 upon 2f1 f0 f2 ગુણ્યા h. કિંમતો મૂકી દઈએ બધી. l બરાબર 200, f1 27 18 upon અહીંયા 2f1 છે એટલે 27 દૂર ડાયરેક્ટ કરી દઈશું. 27 નું 54 18 f2 થશે 20 ગુણ્યા h એટલે તફાવત છે આપણો 100. ચલો 200 વત્તા 27 માંથી 18 જાય કેટલા વધે? 9 વધશે. બરાબર છે. ચલો નીચેની બાદબાકી કરી નાખીએ. 18 કરી 54 થશે એટલે 36 વધશે. 36 માંથી પાછા 20 જશે એટલે અહીંયા આગળ વધશે 16 અને ગુણ્યા 100. ચલો 200 વત્તા 9 વડે આપણે ભાગ ચલાવીએ એટલે 900 ભાગ્યા 16 કરી દઈશું ડાયરેક્ટ. બરાબર. છેદ ઉડેરવા છે આમ તો જો ઉડાડવા હોય તો. બરાબર. છેદ આવી રીતે ઉડેરવા છે જો આપણે કરવું હોય તો. અહીંયા આગળ 25 ચોક 100 અને અહીંયા આગળ ચોકું ચોકું 16 થાય છે તો 4 4 ઉડી જશે. 25 9 કેટલા થાય કે 225 ભાગ્યા 4. બરાબર છે. આ રીતે થાય છે. ચલો 225 ને આપણે 4 વડે ભાગી દઈએ. 5 ચોક 20, 25 વધ્યા, 6 ચોક 24, 1 વધ્યો 0.0, 4 દુ 8, 2 વધ્યા 0, 5 ચોક 20. કેટલા આવે છે? તો 200 56.25 આવે છે. એટલે જવાબ આવશે 256.25. હા, બહુ
ચલો 46મો દાખલો, રકમ નથી લખી પણ સમજાઈ દઉં છું. હવે કોઈ નુરી કે એવા કોઈ બેન છે, બરાબર, ગમે તે હોય, પેન ખરીદવા જાય છે અને કુલ પેન 144 આપી દીધી છે. હવે આમાં કીધું છે કે 20 પેનો જે છે ને ખામીયુક્ત છે, એટલે કે ખરાબ છે, બરાબર છે. હવે એવું કહે છે કે જો ખરાબ હશે ને તો નુરી પેન ખરીદશે નહીં, અને સારી હશે તો પેન ખરીદશે. ઓબ્વિયસલી કોઈ ખરાબ પેન હોય તો શું કરવા ખરીદે, બરાબર. આપણે ક્યાં સ્ટેશનરી પેન લેવા જઈએ તો આપણે 25 વાર આમ ચેક કરીને જોઈએ, પેલા એક ચોપડો ભરી નાખીએ ચેક કરવામાં, બરાબર છે. ચલો તો ધ્યાન આપો, અહીંયા આગળ ખામીયુક્ત તો આપી દીધી છે 20. હવે સારી પેન કેટલી છે? કુલ 144 છે, એમાંથી 20 બાદ કરી નાખો તો સારી કેટલી મળે? 124, બરાબર છે. ચલો હવે શોધી નાખીએ સંભાવના. પહેલું સારી પેન માટે કીધું છે, બરાબર, જે કીધું હોય, બરાબર, આપણે સારી અને ખરાબ બે માટે શોધી નાખીએ. આમ ખરેખર સારી અને ખરાબ પણ ના કહેવાય, ખરેખર પ્રશ્ન શું કહેવાય? નુરી પેન ખરીદશે કે નહીં ખરીદે? ચલો અહીંયા શોધી નાખીએ કે નુરી પેન ખરીદે છે, બરાબર, એની સંભાવના P. ચલો પેન કેવી ખરીદશે? સારી હશે તો જ ખરીદશે. સારી કેટલી છે? 124, અને કુલ કેટલી હતી? 144. દુનિયાનો ગમે તે દાખલો આવે છેદમાં તો કુલ મૂકવાના છે, ટોટલ જે હોય, બરાબર. છેદ ઉડાડો ના ઉડાડો કોઈ ફેર નહીં પડે. ચલો આ પહેલો દાખલો થઈ ગયો. બીજો દાખલો, નુરી પેન ખરીદશે નહીં. નુરી પેન નહીં ખરીદે એની સંભાવના કેટલી છે? બરાબર, પેન ખરીદશે નહીં, એનું કેટલું થશે? તો PP બરાબર કેટલા થયા? ખામીયુક્ત કેટલી છે? 20. તો ખરાબ હશે એ જ નહીં ખરીદે, બરાબર, એટલા માટે 20 લઈશું, અને છેદમાં 144. તો આ બે આપણા થઈ ગયા જવાબ. અહીંયા આપણો સેક્શન C પૂરો થાય છે. લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. સેક્શન B જે છે ખૂબ ઝડપથી અપલોડ કરી આપીશ, બરાબર છે. ચલો મળીએ આગળના વિડિયોમાં.